દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘની 63મી વાર્ષિક સાધારણ સભા મળી શુગર ફેક્ટરીના પટાંગણમાં યોજવામાં આવી હતી। આ પ્રસંગમાં ઉપસ્થિત સંઘના પ્રમુખ શ્રી ઈશ્વરસિંહ પટેલ તથા ઉપપ્રમુખ કેતનભાઈ પટેલનું મળી શુગર ફેક્ટરીના પ્રમુખ શ્રી સમીરભાઈ ભક્ત તથા ઉપપ્રમુખ શ્રી અલ્પેશભાઈ પટેલના હસ્તે પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા તથા દરેક શુગર ફેક્ટરીના પ્રમુખશ્રીઓનું મળી શુગર ફેક્ટરીના ડિરેક્ટરશ્રીઓના હસ્તે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરી સભાની રૂપરેખા આગળ વધારવામાં આવી હતી। રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ ઈશ્વર પટેલ, ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ તથા રાજ્યની વિવિધ શુગર ફેક્ટરીઓના પ્રમુખ અને ખાંડ મંડળીના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજિત મિટિંગમાં એજન્ડાના તમામ કામો એકરાય ગીતા સાથે પૂર્ણ થયા હતા। ઉપસ્થિતોને સંબોધતા સંઘના પ્રમુખ ઈશ્વર પટેલે ગુજરાત રાજ્ય કક્ષાએ ખાંડ ઉદ્યોગની પરિસ્થિતિ અને વિવિધ પોલિસીઓની ચર્ચા કરી હતી, જ્યારે સંઘના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલે રાષ્ટ્રીય કક્ષાની પોલિસીઓ અને ઇથનોલના ઉત્પાદનની ચર્ચાઓ કરી હતી। તેમણે સરકાર દ્વારા ઇથનોલના લીટર દીઠ ₹46ની જગ્યાએ સરકારે ભાવ વધારો કરતા ₹56 પ્રતિ લીટર કરાયો હોવાની માહિતી આપી હતી। સામાન્ય સભામાં બેસ્ટ શુગર તરીકે ગણદેવી પ્રથમ, બારડોલી દ્વિતીય તથા નર્મદા શુગર તૃતીય વિજેતા જાહેર કરાયા હતા। ટેકનિકલ પરફોર્મન્સ માટે પ્રથમ ઇનામ ચલથાણ શુગર, દ્વિતીય ઇનામ કોપર શુગર તથા તૃતીય ઇનામ ગણદેવી શુગર ફેક્ટરીને એનાયત કરાયું હતું। અંતમાં બારડોલી શુગરના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા સભામાં ઉપસ્થિત સૌનો આભાર માની રાષ્ટ્રગીત ગાઈ સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।